આજના સમયમાં સામાન્યથી સામાન્ય માણસ પણ ડિજિટલ ગેજેટ સાથે સંકળાયેલા છે અને સાયબર ફ્રોડ જેવી બાબત અંગે જાણે પણ છે. તમારા મનમાં પ્રશ્ન થશે કે જ્યારે તમારી આવક ઓછી હોય અને અકાઉન્ટમાં નજીવી રકમ હોય અને એવા કોઈ પ્રાઇવેટ વિડીયો કે ફોટો ન હોય જેનાથી તમને બ્લેકમેલ પણ કરી શકાય, તો શું એવા સમયે હેકર તમને કોઈ નુકસાન પહોંચાડી શકે એમ જ નથી? તો આ તમારો ભ્રમ છે. આવા સંજોગોમાં પણ તમારા ડિજિટલ ગેજેટનો ઉપયોગ થઈ શકે છે અને તેનાથી તમારું જ નુકસાન થશે. કઈ રીતે? એનો જવાબ આજે અમે લઈને આવ્યા છે. એવી ઘણી એપ્લિકેશન્સ કે જે તમને ફ્રીમાં આપવામાં આવે છે તેનો હેકર્સ ઉપયોગ કરી શકે છે. એવા સમયે તમે જ તેમના પ્રોડક્ટ છો. તમારા ડિજિટલ ગેજેટના પ્રાઇવેટ કોન્ફિડેન્શિયલ ડેટા વેચીને તેઓ કરોડોની કમાણી પણ કરી શકે છે. ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તેઓ જ્યારે તમારો ફોન કોમ્પ્રોમાઇઝ કરે છે તો ઘણી બધી ફેરી ઘણા બધા એવા એપ્સ હોય છે કે એવા બધા જનરેટર્સ હોય છે, ફોર એક્ઝામ્પલ બિટકોઇન માઇનિંગ, કે જેમાં અસંખ્ય પાવર જનરેશન જોઈતું હોય છે. તો આ બધી લોકો કે જે લોકોના ફોનમાં ભલે એટલો બધો ઇમ્પોર્ટન્ટ ડેટા નથી, બટ ઓન ધ બેઝિસ ઓફ ધેર ફોન તેઓ બિટકોઇન માઇનિંગ અને બીજા એવા ઘણા બધા ક્રિપ્ટો માઇનિંગ્સ પણ કરી શકે છે. આ બધી વસ્તુની સાથે સાથે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારું જે માઇક્રોફોન છે તેનાથી તેઓ તમને સાંભળી શકે છે, તમારા કેમેરાથી તેઓ તમને જોઈ શકે છે. સો આ બધો બી બહુ તમારો વેલ્યુએબલ ડેટા છે. ફોર એક્ઝામ્પલ અત્યારે તમે મારો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો, અગર તમારો ફોન કોમ્પ્રોમાઇઝ હોય તો કોઈ થર્ડ પર્સન રિમોટલી આ ઇન્ટરવ્યૂ જાતે લઈ પણ શકે છે, ઓર્ગેનાઇઝ પણ કરી શકે છે અને આ જ વસ્તુને મેન્યુપ્યુલેટ કરીને એઆઈના બેઝિસ ઉપર ડીપ ફેકથી મારા બીજા બધા ઘણા બધા વિડીયોઝ એ જનરેટ કરી શકે છે. વેલ, આ બધી વસ્તુ જે થઈ તે તો આપણે ફિઝિકલ વાતો કરી. આની સાથે સાથે અગર આપણે ફાઇનાન્શિયલ વાતો કરીએ તો ફાઇનાન્શિયલી બી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બિકોઝ કે ફોર એક્ઝામ્પલ તમે ઓનલાઈન મોનિટરી પ્લેટફોર્મ્સ યુઝ નથી કરતા, તમે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ નથી કરતા, બટ ઇટ ડઝ નોટ મીન કે તમે બેંક યુઝ નથી કરતા, તમારી પાસે બેંક એકાઉન્ટ નથી. તમારું બેંક એકાઉન્ટ તો હશે જ, એ બેંક એકાઉન્ટની સાથે એસોસિએટેડ એફડીઝ પણ હશે. તો ઘણી બધી ફેરી જ્યારે તમારો ફોન કોમ્પ્રોમાઇઝ થતો હોય છે તો ઇટ ઇઝ વેરી એસેન્શિયલ કે તમને એ વસ્તુની ધ્યાન રાખવી જોઈએ કે તમારા ફોનમાં રિમોટલી તેઓ બીજા બધા મિરરિંગ એપ્સ પણ ડાઉનલોડ કરી શકે છે. આટલું જ નહીં, બટ અગર તમે ઓનલાઈન બેન્કિંગ સિસ્ટમ યુઝ નથી કરતા, બટ તેઓ આ સર્વિસીસ તમારા બિહાફમાં બિલકુલથી ઇન્સ્ટોલ કરી શકે છે અને અપડેટ કરી શકે છે તમારા અકાઉન્ટ સાથેની. ખાસ કરીને જ્યારે એપ્લિકેશન ફ્રી આપવામાં આવતી હોય તે લોકો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. એવા સમયે તમને પ્રશ્ન થવો જોઈએ કે આજના સમયમાં જ્યારે કોઈ પણ વસ્તુ ફ્રીમાં મળતી નથી તેવા સમયે આવી એપ્લિકેશન કઈ રીતે ફ્રીમાં મળી શકે? કારણ કે એ સમયે તમે જ તેમના પ્રોડક્ટ છો. તમારા ડિજિટલ ગેજેટના પ્રાઇવેટ કોન્ફિડેન્શિયલ ડેટા કે જે તમારા માટે કોઈ જ કિંમતના નથી, તેને વેચીને તેઓ ખૂબ જ મોટી કમાણી કરી શકે છે અથવા તો તમારી ફેક પ્રોફાઇલ પણ ઊભી કરી શકે છે. એવા સમયે આ આર્ટિકલ તમારે વાંચવો જરૂરી છે. ઘણી બધી ફેરી તમારા એફડીઝમાં જે બેલેન્સ હોય છે તે બી ઓન ધ બેઝિસ ઓફ ધીસ ઓનલાઈન સિસ્ટમ જે તમે યુઝ નથી કરતા પણ રિમોટલી એમણે એ વસ્તુ યુઝ કરી વેરિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ ઓટીપી તેઓએ આપી દીધું, જે તમને કદાચ ખબર પણ નહીં પડ્યું હોય, અને પછી તેઓ તમારા એફડીઝના જે ફંડ્સ છે તે પણ ટ્રાન્સફર કરીને વિડ્રો કરી શકે છે. આ બધાની સાથે સાથે તેઓ તમારા ફેક આઈડીઝ એટલે કે તમારી ફેક આઈડેન્ટિટી ડિજિટલ વર્લ્ડમાં ક્રિએટ કરી શકે છે, એનાથી ક્રાઇમ્સ પણ કરી શકે છે. વેલ, સૌથી પહેલો સ્ટેપ જે છે દેટ ઇઝ અવેરનેસ, કે આપણે અવેર થઈએ કે કઈ રીતની નવી નવી મોડસ ઓપરેન્ડીઓ યુઝ કરવામાં આવે છે ટાર્ગેટ્સ ઉપર વાયા ધ સાયબર ક્રિમિનલ્સ. વેલ, આ બધી વસ્તુની સાથે સાથે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે એ સમજો કે તમારો ફોન જે છે તેમાં જે એપ્સ છે તે તમારી શું પરમિશન લઈ રહી છે. તમે કોઈ થર્ડ પાર્ટી લિંક કે કોઈ થર્ડ પાર્ટી એપ તેને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ નહીં કરો તમારા ફોન ઉપર. આ બધાની સાથે ક્યુઆર કોડ હંમેશા વેરીફાઈ કરો. એ વેરીફાઈ કરવા માટેના ઓનલાઈન પ્લેટફોર્મ્સમાં વન ઇઝ totalvirus.com એન્ડ વન ઇઝ abuseibdb.com. તેમાં જઈને પણ તમે જોઈ શકો છો કે આ જે ક્યુઆર કોડ છે કે કોઈ પણ બીજી વેબ લિંક છે એ સેફ છે કે નહીં, કે સ્પૂફ હોય તો બી તમને ખ્યાલ આવી જશે કે આ ફેક લિંક્સ છે. આ બધાની સાથે સાથે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે ઘણી બધી જગ્યાએ
તમે હંમેશા રીચેક કરો અને તમે પ્રેક્ટિકલી તમારા જે બેંક એકાઉન્ટ છે તેમાં તમે સ્પેસિફિકલી એક નોટ લખીને આપી દો કે તમારા રિટર્ન પરમિશન અને બાયોમેટ્રિક વગર તેઓ કોઈ બી નવું તમારું ટ્રાન્સફર નહીં કરે ઇન ધ ફોર્મ ઓફ ડિજિટલ અકાઉન્ટ. તો આ બધી વસ્તુ છે તે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જે તમે બિલકુલથી કરી શકો છો.